સુરેન્દ્રનગરમાં વઢવાણમાં સ્થાનિકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો। વોર્ડ નંબર 9માં શિવધારા અને ગરવે રેસિડેન્સી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરે છે। સોસાયટીના રહીશો અને સ્થાનિકો દ્વારા અનેકવાર પાલિકાને રજૂઆત કરાઈ છતાં પાલિકા દ્વારા કોઈ નિકાલ ન આવતા લોકો પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે। રતનપર બાયપાસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે। ટાઉનશીપમાં રહું છું। અહીંયા શિવધારા ટાઉનશીપ અને દેવ ટાઉનશીપ બે ટાઉનશીપ છે અને આશરે 400 થી આજુબાજુ મકાન છે અને 1500-2000 માણસોનો વસવાટ છે। પણ છેલ્લા 4-5 વર્ષથી અહીંયા રહું છું અને પાણીનો ખૂબ જ પ્રોબ્લેમ છે। જ્યારે એકાદ ઇંચ કે 2 ઇંચ વરસાદ પડે તો ગોઠણ સમારા પાણી થઈ જાય છે અને હાલવા ચાલવામાં ખૂબ તકલીફ પડે છે। બાઇક કે સ્કૂટર કે કોઈ સાયકલ પણ નથી નીકળી શકતી અને કોઈ પણ એવો આકસ્મિક બનાવ બને તો રાત્રે પણ અહીંયા લાઇટો નથી હોતી તો અમે જવામાં તકલીફ પડે છે પાણીની હિસાબે। તો આનો નિકાલ માટે અમે ઘણીવાર મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરેલી છે પણ કોઈ ધ્યાન દેતું નથી। તો આનો જેમ બને તેમ ઝડપી નિકાલ થાય એવી અમારી ખાસ રજૂઆત છે। 5 વર્ષથી રહેવા આવ્યા છીએ પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી। ક્યાંય જવું હોય, નાના છોકરાને મૂકવા તેડવા જવા હોય તો અમારે કેમ જવું? નહીં શાકભાજી લેવા જવાતું નથી, દૈણા ધરાવા જવાતું, તમારે કરવું શું? કંઈક પાણીનો તમે નિકાલ કરો। અને અહીંયા 3-5 વર્ષથી આમને પાણી ભરાય છે, કઈ કોઈ નિકાલ કરતું નથી અને 2 ઇંચ જેટલો વરસાદ આવ્યો તો પાણી ફૂલ ભરાણું છે। અમારે શું કરવું? અત્યારે પરિસ્થિતિમાં અમારે શું કરવું? કાં જવું આવું કેમ? સ્કૂટરમાં પાણી ગરી જાય, રિક્ષામાં પાણી ગરી જાય, કોઈ વાહન આવતા જતા નથી તો અમારે કઈ રીતે રહેવું? અહીંયા અમને પાણી જ્યારે વરસાદ આવે ને ત્યારે 1 કે 2 વરસાદમાં જ એટલા બધા રોડમાં પાણી ભરાઈ જાય છે કે અમારે ચાલવામાં અને જવા આવવામાં બહુ જ તકલીફ પડે છે। અને શાકભાજી કે દૂધવાળા કે રિક્ષાવાળા કોઈ શિવધારામાં આવતા નથી અને શિવધારા ટાઉનશીપ ને એના પડખે બીજી ટાઉનશીપ છે, 2 ટાઉનશીપ વાળાને બહુ જ તકલીફ પડે છે અને કેટલી વાર અમે મ્યુનિસિપાલિટી નગરપાલિકા જઈ આવ્યા છીએ પણ એનો કોઈ નિરાકરણ થતું નથી।